અગિયાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 8 દ્વિપદી પ્રમેય ચેપ્ટર 8 બાયોનોમિયલ થિયરમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ સરળ અને ખૂબ જ ઉપયોગી પ્રકરણ છે, જેમાં ચેપ્ટર 7ના થોડાક સૂત્રોની જરૂર છે. એ હું પહેલાં ચલાવી દઉં અને પછી આપણે એ ચેપ્ટર ઉપર જઈશું. એટલે મેં લખ્યું છે થોડાક ઉપયોગી સૂત્રો, સમ યુઝફુલ ફોર્મ્યુલાસ. એ શીખી લઈએ અને પછી પહેલા ચેપ્ટર ઉપર આપણે આગળ વધીશું. તો જુઓ, n belongs to n માટે ધ્યાન રાખજો, n પછી આવી નિશાની લગાવી, n ફેક્ટોરિયલ બોલવાનું. ઇંગ્લિશ શબ્દ જ બોલાય છે n ફેક્ટોરિયલ, આવું બોલવાનું આપણે. તો n ફેક્ટોરિયલ એટલે શું? તો ધ્યાન રાખજો, n into n minus 1 into n minus 2 up to into 2 into 1. n થી ચાલુ કરીને 1 સુધીની બધી જ કિંમતોનો ગુણાકાર. દાખલા તરીકે ધ્યાન રાખજો, એનું ઉદાહરણ લઉં છું. h ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે 4 ફેક્ટોરિયલ, તો તમારે શું સમજવાનું? 4 into 3 into 2 into 1. કેટલો આન્સર આવે એનો? 20. હું એમ કહું કે 1 ફેક્ટોરિયલ, તો 1 into 1 એટલે 1 જ થાય. હું એમ કહું કે 8 ફેક્ટોરિયલ, તો 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1, જે મલ્ટીપ્લિકેશન આવે છે. તો આ રીતે n belongs to n માટે n ફેક્ટોરિયલની વેલ્યુ શોધી શકાય. એમાં એક વાત તમારે યાદ રાખી લેવાની, 0 ફેક્ટોરિયલ હોય તો હંમેશા 1 જ લેવાનું, અસ્વીકારી લેવાનું છે, તો જ બધા રિઝલ્ટ સાબિત કરી શકાય છે. તો આ એક n ફેક્ટોરિયલ, જેડબલઈના પુસ્તકોમાં n ફેક્ટોરિયલને કોઈ વખતે આવી રીતે પણ દર્શાવે છે. તો એને પણ તમારે યાદ રાખવાનું કે એ પણ n ફેક્ટોરિયલ જ છે. બીજું, કોઈ વાર માનો કે જરૂર પડે તો તમે આવું લખી શકો છો, n ફેક્ટોરિયલ હોય તો n into n minus 1 ફેક્ટોરિયલ, આવું લખી શકો. જો એનું ઉદાહરણ આપણે હાલ ખબર પડી જશે. એઝ ફોર એક્ઝામ્પલ 8 ફેક્ટોરિયલ હોય અને તમારે જરૂર પડે તો 8 into આ 7 ફેક્ટોરિયલ, તો આવું તમે લખી શકો 8 into 7 ફેક્ટોરિયલ. કદાચ એમ કે એમાંથી એક 8 જુદો પાડવાની જરૂર પડે તો આવી રીતે પાડી શકાય. કદાચ હજુ બીજી રીતે લખવું હોય તો લખાય. તો એવું કે સર આપણે આમ લખીએ તો 8 into 7 into 6 ફેક્ટોરિયલ, તો બી ચાલે. એટલે જરૂર પડે કોઈ કિંમતને આ રીતે આપણે છૂટી પાડવી હોય તો પાડી શકીએ છીએ. તો આ છે સમજ ફેક્ટોરિયલની. ચાલો પછી બીજું એક યાદ રાખવાનું છે, એની પણ જરૂર પડશે. નંબર 3 NCR. આને સી વાંચવાના, જે બ્રેકેટ જેવું કરીશું, વચ્ચે લીટી બીટી નથી તોડવાની, એને આમ પણ લખાય NCR, આમ લખાય. બરાબર, મોટે ભાગે આપણે આ જ લખીશું, પણ આ લખેલું હોય તો એ NCR છે આપણને ખબર હોવી જોઈએ. NCR ની કિંમત શોધવા માટેની ફોર્મ્યુલા છે n ફેક્ટોરિયલ
अपॉन r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. જો કે સાતમા ચેપ્ટરમાં આનો બહુ મોટા પાયે ઉપયોગ થાય છે, એટલે બાળકોને આવડી જ જતું હોય છે, પણ આપણે જરૂર છે ત્યારે ફરી એકવાર હું શીખવાડું છું. માનો કે 5c2 આની વેલ્યુ શોધવી છે, તો ફોર્મ્યુલા પ્રમાણે શું કરવાનું? ઉપર 5 ફેક્ટોરિયલ લખવાના, પછી નીચે 2 ફેક્ટોરિયલ લખવાના, અને પછી 5 માઇનસ 2 એટલે 3 ફેક્ટોરિયલ. હા, બરાબર. તો 5 ફેક્ટોરિયલ નું આમ લખું 5 into 4 into 3 factorial upon 2 factorial into 3 factorial. એટલે જો 3 factorial ઉડાડવાના કામ નથી, બરાબર. એટલે 5 into 4 એટલે 20, 2 factorial એટલે બોલો 2 into 1 એટલે 2. તો 5c2 ની કિંમત આવે 10. હું પછી થોડોક સમય જશે એટલે આ કિંમત શોધવા ટૂંકી રીત પણ શીખવાડીશ. અત્યારે આપણે સૂત્ર પ્રમાણે ગણીએ છીએ, ફોર્મ્યુલા પ્રમાણે. ચાલો, તમને કોઈ એવું કે 5c3 ની કિંમત શોધો, તો 5 ફેક્ટોરિયલ upon 3 ફેક્ટોરિયલ into 5 minus 3 2 ફેક્ટોરિયલ. પહેલાના જેવું જ આવે છે, એટલે પહેલાની કિંમત 10 આવે છે અને આની કિંમત પણ 10 આવે. ઓકે, ચાલો. પછી કોઈ એવું કહે કે 7c1 શોધો, તો શું થવાનું જુઓ? 7 ફેક્ટોરિયલ upon 1 ફેક્ટોરિયલ 7 minus 1 6 ફેક્ટોરિયલ. ચાલો, એનું સાદું રૂપ આપીએ તો 7 into 6 ફેક્ટોરિયલ. ખબર પડી ને? આ રીતે જુદું પાડ્યું છે. કેમ જુદું પાડ્યું? તો 6 ફેક્ટોરિયલ ઉડાડવાના છે, નીચે આવે છે. 1 ફેક્ટોરિયલ માં જ થઈ જવાનું. અને આનો જવાબ આવે 7. તો આ રીતે NCR ના સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. ટૂંકી રીત પછી હું શીખવાડું છું, અત્યારે તમે આ જ ખાલી ધ્યાન આપો. ચલો, પછી અમુક કિંમતો વારંવાર આવશે. જો કેવી કે ઉપર n હોય અને નીચે અહીંયા 0 હોય, NC 0 હોય, તો ઓલવેઝ 1 જ મૂકી દેવાનું. એ વખતે આ સૂત્ર મૂકવાની કોઈ જ જરૂર નથી. NC1 આવે, ઉપર ગમે તે કિંમત હોય, નીચે 1 હોય, તો આનો જવાબ 1 જ મૂકી દેવાનો. એ વખતે પણ સૂત્ર મૂકવાની કોઈ જરૂર નથી. મૂકો તો આવે જ જવાબ, પણ સીધું મૂકી દેવાનું. અને ત્રીજી એક કિંમત છે NCN. આ બે સરખું હોય તો 1. જુઓ, મેં આગળ ઉદાહરણો લીધા હતા, એમાં એકનો ઉપયોગ થઈ ગયો છે. આ રહ્યું 7c1. ઉપર 7 છે, નીચે 1 છે. તમે સૂત્ર પ્રમાણે ગણો તો કેટલો જવાબ આવે? 7. અને ડાયરેક્ટ મૂકવું હોય તો આ શું કહે છે? મેં NC1 એટલે 1 નહીં, n થાય. તો ઉપર n હોય, નીચે 1 હોય, તો આ ઉપર હોય જ જવાબ આવે. 7c1 તો કેટલો જવાબ આવે? 7. જો દાખલા તરીકે 2020 C0 તમે વિચારી લો, બરાબર. પછી 2021 C1 એ વિચારી લો. ચલો, પછી 105 C105. આ ત્રણેય લગતા મેં એક્ઝામ્પલ લઈ લીધા.
બોલો વિચાર્યું તમે? ચાલો તો આમાં શું કીધું હતું કે ઉપર ગમે તે હોય પણ જો અહીં 0 આવે તેનો જવાબ 1 કરી દેવાનો. તો અહીંયા 2020 છે પણ અહીં 0 આવે છે તો આનો જવાબ 1 જ મૂકી દેવાનો. NC0 એટલે 1 જ થશે. ચાલો 2021 C1 તો સૂત્ર નહીં મૂકવાનું. હું એમ નથી કહેતો સૂત્રથી ના આવે, સૂત્રથી આવશે ખરું પણ ગણતરી લાંબી થઈ જાય. એના કરતાં તમે યાદ રાખો કે 1 આવતો હોય તો આ જે હોય એ જ જવાબ લખી દેવાનો. અહીંયા જવાબ આવે 2021. ચાલો પછી આ શું કહે છે? ઉપર નીચે બે સરખું હોય તો 1 જવાબ આવે. તો આ બે સરખું છે, આનો જવાબ 1 મૂકી દેવાનો. તો આ ત્રણ કિંમતો સીધી મૂકી દેવાની. એના માટે સૂત્ર કે ટૂંકી રીતની કોઈ જરૂર નથી. ચાલો અને હવે છેલ્લું સૂત્ર NCR હોય કે ઉપર n નો n એની લખો અને એમાંથી આ વાત કરો n - આ બે કિંમતો સરખી થાય. NCR અને NCN - આ બે સરખું થઈ જાય. કેવી રીતે? અથવા તો ઉદાહરણ આપીશું. મેં આગળ લીધું તેમાં તમે જોયું છે. તમે 5C2 શોધો કે ઉપરની કિંમત એમને રાખો 5, નીચે 2 ના બદલે 5 - 2 લખી દો તો બેની કિંમતો સરખી આવે. જો હમણાં શોધી હતી 5C2 ની 10 આવતી હતી, 5C3 ની 10 બરાબર. મેં જાણી લીધું ઉદાહરણ. પછી ચાલો બીજું ઉદાહરણ. હું તમને એવું કહું 100C99 શોધો કે પછી જો આ સૂત્ર આવડતું હોય તો 100 આમાંથી આ માઈનસ કરો C1 શોધો, બે સરખું થાય. અને 100C1 ની કિંમત આ પ્રમાણે કેટલી થઈ હશે? 100 થઈ જાય. નહીં આનો જવાબ એટલે આનો ઉપયોગ ક્યારે કરવાનો? ક્યાં છે? નીચેની કિંમત છે એ મોટી હોય તો આનો ઉપયોગ કરવાનો, એને નાની બનાવી દેવાની. એટલે નીચેની કિંમત ઉપરનાના અડધા કરતાં મોટી હોય, અડધા સુધીમાં અડધા કરતાં મોટી હોય તો આનો ઉપયોગ કરી દેવાનો છે. ચાલો એકવાર બધા સૂત્રો ફરીથી જોઈ લો. વિડીયો એકવાર ફરીથી જોઈ લો. n ફેક્ટોરિયલ, પછી NCR, પછી NC0, NC1, NCN અને એક આ સૂત્ર. આ ચેપ્ટરમાં આનો આપણે મોટા પાયે ઉપયોગ કરવાના છીએ. અને સારા અક્ષરે વિડીયો પોસ્ટ કરીને લખી પણ દો. અને હવે હું આગળ વધું છું. હવે તમે ધ્યાન રાખો. બાયોનોમિયલ થિયરમ એટલે દ્વિપદી પ્રમેય માં આપણે શું કરવાનું છે? તો તમે 10મા ધોરણ સુધીમાં જુદા જુદા વિસ્તરણ એક્સપાન્શન કરતા આવ્યા છો. હું તમને એમ કહું કે a+b⁻1 આનું વિસ્તરણ કરો, એક્સપાન્શન કરો, તો તમે શું કરશો? a+b કરશો. પછી એમ કહું કે a+b² આનો બધો વધારે ઉપયોગ થતો હોય છે. આ તો આવડતું જ હોય છે બધા સ્ટુડન્ટને. તો શું થાય? a² + 2ab + b². પછી 80% સ્ટુડન્ટને આયા આવડતું હોય છે. a+b³ કીધું હોય
તો એના વિસ્તરણનું એના એક્સપાન્શનનું સાદું રૂપ આપેલે આવું આવતું છે AQ પ્લસ 3A સ્ક્વેરની પ્લસ 3AB સ્ક્વેર પ્લસ B. આપણે થોડું જુદી રીતે લખીએ છીએ એ જ છે પણ AQ પ્લસ BQ પ્લસ 3AB કૌંસમાં A પ્લસ B આ એ જ વસ્તુ છે. પણ આ બધા નથી આવડતું તો 80% સ્ટુડન્ટને આવડતું હોય છે. પછી એમ કહું કે A પ્લસ B રેસ ટુ 4 શું તો ફટ ડેમ્પલી ટકાવારી 20% 20% સ્ટુડન્ટ કદાચ આ કરી શકે. એ પાછા શું કરે A પ્લસ B સ્ક્વેર પછી બીજું A પ્લસ B સ્ક્વેર પછી સાદુરૂપ આપે. એમ કરતા કરતા હું એમ કહું તમને કે તમે A પ્લસ B રેસ ટુ 7 શોધો તો પછી ટકાવારી 0 ની નજીકમાં આવી જાય. એ ચાલો માનો કે કોઈ હોશિયાર છોકરો છે તો તમે તેમ ટ્રાય કરીને લઈએ ના આવડે નથી કેવું મારું A પ્લસ B રેસ ટુ 100 કરી દો તો પછી વસ્તુ અઘરી બની જાય. તો આ બધા વિસ્તરણો કરતા આપણે શીખવાનું છે. એ બધા વિસ્તરણોમાં તમે જુઓ એક ગુણધર્મ બધામાં કોમન છે કે A પ્લસ B આપણે હાલ લીધેલું છે એની ઘાત પહેલા સૌથી વધારે સ્ક્વેર પછી ધીરે ધીરે ઘટતી જાય ડિક્રીઝ થતી જાય A રેસ ટુ 1 થયું અહીં A રેસ ટુ 0 છે. જુઓ A રેસ ટુ 3 A રેસ ટુ 2 A રેસ ટુ 1 A રેસ ટુ 0 અને B ની ઘાત છે B નો પાવર છે એ ઇન્ક્રીઝ થતો જાય વધતો જાય. અહીંયા B ની 0 ઘાત છે જો B ની 1 B ની 2 B ની 3 એટલે બધામાં છે તેનું એક કેરેક્ટર તો મળી ગયું એક લક્ષણ મળી ગયું કે એની ઘાત પહેલા વધારે લેવાની પછી ઓછી કરતા B ની ઘાત પહેલા 0 લેવાની પછી વધારે બધામાં કોમન છે આમાં એ જાય. પણ અગત્યનું છે આમાં 1 મૂક્યો 3 મૂક્યો 3 મૂક્યો 1 અહીં 1 2 1 1 1 તો એ જે સહગુણકો છે કોએફિશિયન્ટ છે એ સારું કેવી રીતે આવે છે તો જો હું તમને આપણે ત્રિકોણ બનાવવાનો ટ્રાયંગલ પાસ્કલ ટ્રાયંગલ કહેવાય. અહીંયા 1 લખવાનો અહીંયા પણ 1 અને 1 લખવાનો. ચલો ટ્રાયંગલ થઈ ગયું. હવે શું કરવાનું છે આ બેને એડ કરી બેનો સરવાળો અહીંયા લખવાનો 1 અને સોરી 2 પછી આ બાજુ 1 મૂકી દેવાનું પછી આ બેનો સરવાળો 3 આ બેનો સરવાળો 3 પછી અહીંયા 1 મૂકી દેવાનું. આ રીતે ત્રિકોણ લંબાઈ જ જવાય જેટલો લંબાવો હોય. ચલો આ બેનો સરવાળો 4 આ બેનો સરવાળો 6 આ બેનો સરવાળો 4 અને અહીંયા 1 આ રીતે તમે જેટલો ત્રિકોણ જેટલે લઈ જવો ત્યાં સુધી લઈ જાઓ. આ જે પાસ્કલનો જે ટ્રાયેંગલ છે એનો આની સાથે સીધો જ સંબંધ છે. પાસ્કલનો જે ટ્રાયેંગલ છે એનો આ બાજુ લખેલા બધા વિસ્તરણો સાથે સીધો જ સંબંધ છે. શોધી કાઢો શું સંબંધ છે. તો તમે જુઓ આ જે પાસ્કલનો ત્રિકોણ છે એમાં આ જે બધા આંકડા આવ્યા ડિજિટ જે બધા આવે છે એ બધા ડિજિટ સહગુણકો છે એટલે કોએફિશિયન્ટ છે. કોના તો જે A પ્લસ B ની જે ઉપર મૂકીએ છીએ એને ઘાતાંક ઇન્ડેક્સ
0 ઇન્ડેક્સ હોય, 1 ઇન્ડેક્સ હોય, 2 ઇન્ડેક્સ હોય, 3 ઇન્ડેક્સ હોય, 4 હોય, એ પ્રમાણેના આ બધા જે છે આ બધા સહગુણકો છે. તમે જુઓ અહીંયા બાજુમાં મેં લખેલું છે વિસ્તરણ અહીં કરી દીધું. a પ્લસ b રેઝ ટુ 0 હોય, 0 ઇન્ડેક્સ હોય તેનું મૂલ્ય 1 જ આવે, એનો કોઈ ઇશ્યુ નહીં. a પ્લસ b રેઝ ટુ 1 હોય એટલે ઇન્ડેક્સ 1 થયું, એટલે એમાં a પ્લસ b આવે એટલે જુઓ a નો સહગુણક 1 છે, b નો સહગુણક પણ 1 છે. પછી જુઓ a પ્લસ b સ્ક્વેર, તેમાં જોજો 1 2 1 એવા આવશે. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. જો આનો સહગુણક લખ્યો નથી એટલે 1 કહેવાય, કોઈ પૂછે 1 2 1 છે, 1 2 1. પછી જુઓ 3 ઇન્ડેક્સ એટલે શું થાય? a પ્લસ b રેઝ ટુ ક્યુબ હોય, 1 3 3 1. અને પેલું તો ખરું જ, a ની ઘાત ઘટાડતા જવાનું, b ની વધારતા જવાનું. તો જુઓ a ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ b ક્યુબ છે. જુઓ 1 3 3 1 1 3 3 1. હવે a પ્લસ b રેઝ ટુ 4 નું એક્સપાન્શન કરો. આ ટ્રાયેંગલ આગળ જેટલો લઈ જવો એટલું લઈ જવાય. a પ્લસ b રેઝ ટુ 4 નું એક્સપાન્શન કરો તો એમાં શું આવશે? જુઓ 1 4 6 4 1 આવું આવશે. અને a નો પાવર પહેલા હાઈએસ્ટ લેવાનો, a રેઝ ટુ 4, b રેઝ ટુ 0 લેવાનો. b રેઝ ટુ 0 એટલે 1 થાય, એ ના લખે તો ચાલે. ચાલો આનો કોએફિશિયન્ટ 1, પછી પ્લસ 4. હવે a રેઝ ટુ 4 હતું એટલે શું કરવાનું? એક ઓછું કરવાનું, a ક્યુબ b રેઝ ટુ 1 પ્લસ 6 a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ 4 a રેઝ ટુ 1 b ક્યુબ અને પ્લસ 1 ઇન્ટુ b રેઝ ટુ 4. જુઓ એની ઘાત છે એ ઘટતી જાય છે. સૌથી પહેલા જે આ હોય લઈ લેવાની, 4 હોય તો 4 લઈ લેવાની, 1 હોય તો 1 લઈ લેવાની, 2 હોય તો 2 લઈ લેવાની, 3 હોય તો 3 લઈ લેવાની. પછી એની ઘાત ધીમે ધીમે ઘટાડતા જવાનું, એનો પાવર ઘટાડતા જવાનું. જો 4 3 2 1 છેલ્લે રેઝ ટુ 0. અને b નો પાવર, b ની ઘાત ક્રમશઃ વધારતા જવાનું. ચાલો b રેઝ ટુ 0 કહેવાય, b રેઝ ટુ 1, b રેઝ ટુ 2, b રેઝ ટુ 3, b રેઝ ટુ 4. પછી b રેઝ ટુ 5 ના આ જે હોય એનાથી પછી આગળ ના જવાય. તો કોઈ પણ વિસ્તરણ આ ત્રિકોણથી કરવું હોય તો કરી શકાય. હવે કોઈ કહે કે સાહેબ પેલું તમે લખ્યું હતું a પ્લસ b રેઝ ટુ 100, a પ્લસ b રેઝ ટુ 100, તો આ તો ટ્રાયેંગલ કેવડો મોટો થઈ ગયા બનાવવાનો. આનું શોધવું હોય તો આ ઇન્ડેક્સ 100 આવે ત્યાં સુધી જવાનું, તો આ ત્રિકોણ કેવડો મોટો થઈ જાય. સમજો આ વસ્તુ પાછી યાદ બી નથી. તો થોડી ઘાત સુધી આપણને મજા આવે, 1 2 3 4 5 6 એટલી ઘાત સુધી ટ્રાયેંગલ ત્રિકોણ બનાવવાનો ઈઝી થઈ જાય. પણ બહુ વધારે ઘાત હોય તો જુઓ હજુ આપણે આગળ ઊંડાણમાં ઉતરીએ. તમે જુઓ જે પેલી ઘાત છે ને એ n સમજી લેવાની. આ n બરાબર 0, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. હવે આ માનો કે ત્રિકોણ ના બનાવવો હોય તો તમે જુઓ આ તો nc 0 છે, આ nc 1 છે, આ nc n છે. n ની કિંમત ચલો આ શું છે? સોરી આ nc 0, આ nc 1. આ શું છે?
NC0, આ NC1, આ NC2 છે. આ જુઓ NC0 છે, આ NC1 છે, આ NC2 છે, આ NC3 છે. એ રીતે આ NC0, NC1, NC2, NC3, NC4 છે. ઠીક છે, આપણી કિંમતો તમે ના શોધો વાંધો નહીં, પણ જનરલી સમજી લો કે આ જે ત્રિકોણની જે રો આવે છે, જે લાઈન આવે છે, એ લાઈનમાં આવતા ડિજિટ એ રેગ્યુલર નિયમ પ્રમાણે જ આવે છે. પહેલો NC0 જ આવે, બીજો NC1 જ આવે, ત્રીજો NC2 જ આવે. જો બધા એક હોય તો NC0, બે હોય તો NC0, NC1, NC0, NC1, NC2, NC0, NC1, NC2, NC3. તો આ રીતે જે સહગુણકો છે એના માટે ત્રિકોણ બનાવવાની કોઈ જરૂર નથી. સહગુણકો લાઈન સર જ આવે છે. સૌથી પહેલા NC0 આવે, પછી NC1 આવે, NC2 આવે, છેલ્લા પદ સુધી લાઈન સર જ મૂકવાના. માનો કે a પ્લસ b ની 4 ઘાતનું આ વિસ્તરણ કર્યું છે તો એ ત્રિકોણ ઉપરથી કર્યું છે. આપણે માનો કે ત્રિકોણ નથી બનાવવું. કેમ એવું વિચારવું પડ્યું? ખબર પડી? કારણ કે જ્યારે ઘાત બહુ મોટી હોય છે ત્યારે બનાવવાનું કામ બહુ ત્રિકોણ બહુ મોટો થઈ જાય છે. એના કરતાં હવે જો આપણે આવું વિચારીએ કે a પ્લસ b/4 છે, એની કિંમત 4 છે. તો આ સહગુણકો આપણે ત્રિકોણ પરથી લાવ્યા હતા. માનો કે ત્રિકોણ નથી બનાવ્યો તો લાઈન સરળ લેવાના. પહેલામાં NC0, બીજામાં NC1, ત્રીજામાં NC2, NC3 અને છેલ્લામાં NC4. હવે NC5 તો લેવાય નહીં, કારણ કે બીની વધુમાં વધુ ઘાત આટલાય નહીં. હવે આગળ નહીં જવા. હવે તમે આ બધી કિંમતો શોધી કાઢો કે ભાઈ NC0 અહીંયા એટલે 4 છે, 4C0 તો 1 થઈ ગયું. પછી NC1 તો 4C1 હમણાં ક્યાંક આવ્યું હતું એ 4 થઈ ગયું. પછી NC2 4C2 સૂત્ર મૂકીને કિંમત શોધશો તો 6 થઈ જશે. પછી ટૂંકી શીખવાડું છું. NC3 એટલે 4C3 એની પણ કિંમત શોધશો તો એ 4 થઈ જશે. NC4 4C4 તો એ 1 થઈ જશે. આ બધી કિંમતો અહીં મૂકી દો એટલે આ વિસ્તાર થઈ ગયો. બરાબર? તો ઇન જનરલ હવે કોઈ પણનું વિસ્તરણ કરવાનું હોય, એક્સપાન્શન કરવાનું હોય તો એના માટેની હવે આપણે જે એક ફોર્મ્યુલા લખવાના છીએ એને દ્વિપદી પ્રમેય કહેવાય છે, અથવા એને બાયનોમિયલ થિયરમ કહેવાય છે. બરાબર? વિડીયો પોઝ કરીને બરાબર સમજી લો. આની બહુ જરૂર નથી. હવે હું તમને જે સૂત્ર લખાવું એ તમારે યાદ રાખવાનું છે. ચાલો તો હવે જે અગત્યનું સૂત્ર છે એ હું અહીંયા લખું છું. a પ્લસ બીની n ઘાત, a પ્લસ b/n નું વિસ્તરણ કરો. તો ધ્યાન રાખજો, આ બધું જે મેં સમજાવ્યું છે એ પ્રમાણે જ અહીં કામ થશે. જો એની પહેલા n ઘાત લઈશું, પહેલા પદમાં a/n લઈશું, b/0 લઈશું. પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ જઈએ તેમ એની ઘાત, એનો પાવર ઘટાડતા જઈશું, ડિક્રીઝ કરતા જઈશું, અને બીનો પાવર વધારતા જઈશું. ઓકે. પછી બીજું જે કોએફિશિયન્ટ છે, સહગુણકો છે, એ આના ઓર્ડરમાં છે. પહેલો NC0, બીજો NC1, ત્રીજો NC2, એ ઓર્ડરમાં લેતા છે. ચાલો હવે ઊંડા શ્વાસ લઈ લો એકવાર. તો પહેલું પદ આવશે NC0,
a raised to n b raised to z. ચલો ઓકે, b raised to 0 ના લખો તો ચાલી જાય કારણ કે એની વેલ્યુ 1 થઈ જાય. હવે બીજામાં શું લખીશું? nc2. ચલો એના ઉપર શું લખવાનું? n minus 1. b ની ઉપર શું લખવાનું? તો એક 0 plus 1 એટલે 1 પ્લસ. ચલો બીજું આવશે આગળ nc મોટું પથ્થર છે વચ્ચેની દિવાલ તોડી નાખીએ. ચલો nc3 a raised to n minus 2 b raised to 2 પ્લસ. હવે આમાં ઘણા બધા પદો છે એટલે આપણે અપ ટુ કરી દઈએ. અપ ટુ છેલ્લે કયું પદ આવશે? તો ncn આવશે છેલ્લે. a raised to 0 છે, b raised to 2 છે. તો આ જે સૂત્ર લખ્યું છે આને મિત્રો કહેવાય છે દ્વિપદી પ્રમેય. આને શું કહેવામાં આવે છે? દ્વિપદી પ્રમેય યાની કે બાયનોમિયલ થિયરમ. બરાબર, સારા અક્ષરે લખી દો અને પછી હું નીચે બધી માહિતી સમજાવું છું તમને. એ નહીં લખવા તો ચાલશે. હવે તમે ધ્યાન રાખજો, બધામાં કઈ કઈ લાક્ષણિકતાઓ છે એ બધું આપણે જોતા શીખવાનું. આ જે ટર્મ છે ફર્સ્ટ છે, પહેલું પદ છે એટલે એને ખાલી સમજવા માટે t1. આ છે એનો નંબર સેકન્ડ છે, બીજા નંબરનું પદ છે t2. આ છે મેં મારા ભૂલ થઈ છે, એક સેટ છે એક nc1 હતું, nc2 હતું. લાઈનમાં લેવાનું છે nc0 nc1 nc2 લાઈનમાં જ છે. ચલો આ પદ છે t1, આ t2, આ છે t3. તો છેલ્લા પદનો નંબર કયો છે? t. તો આપણે શું કરવાનું? પદની સંખ્યા ગણવી હોય તો જે વસ્તુ બદલાય છે એના પર ફોકસ કરવાનું. તો બદલાવાનું તો ઘણું બધું બદલાય છે. આ એ બદલાય છે, નાની ઘાત બદલાય છે, નાની ઘાત બદલાય છે, ઘણું બધું છે. ગમે તે પરથી તમને ખબર પડી જાય. તો જુઓ, અહીં 0 હતો એટલે અહીં 1 હતો તો 2 આવે, 2 હતો તો 3 આવે. આના કરતાં અહીં એક વધારે આવે તો અહીં n છે તો અહીં શું આવે? n પ્લસ. તો આમાં પદોની સંખ્યા કેટલી છે? n પ્લસ 1. નંબર ઓફ ટર્મ્સ હમણાં હું લખાવીશ તમે. નંબર ઓફ ટર્મ્સ ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1. એટલે આનું જે પાવર હોય ને એના કરતાં એક વધારે. જુઓ તમે, a પ્લસ b ના સ્ક્વેરનું વિસ્તરણ કરો તો 3 પદો આવે. a પ્લસ b ની 3 ઘાતનું વિસ્તરણ કરો તો 4 પદો આવે. એટલે આપણે દેશી ભાષામાં એવું જ યાદ રાખવાનું કે જેટલો પાવર હોય, જેટલી ઘાત હોય એનાથી એક વધારે. બરાબર? ચાલો a પ્લસ b રેસ ટુ 100 હોય તો કેટલા પદો આવે? 101. ચલો ઓકે, તમે પછી બીજું જોયું કે nc0 nc1 nc2 ncn ઉપર એક કિંમત હોય છે, નીચે બીજી કિંમત હોય છે. બધામાં n ઉપર તો સરખું જ છે, નીચે બદલાય છે 0 1 2 n.
હવે તમે જુઓ એનો જે પાવર છે એનો આની જોડે સંબંધ છે. આમાંથી આ માઇનસ કરો એટલો એનો પાવર હોય. જુઓ n માંથી 1 માઇનસ કરો n માઇનસ, n માંથી 2 માઇનસ કરો n માઇનસ, n માંથી n માઇનસ કરો. બરાબર. હું તમને એક વાત ઉપર લઈ જઉં છું એટલે આ બધી વાતોનો ઉપર ફોકસ કરું છું. પછી b નો પાવર આની જોડે સંબંધ ધરાવે છે. જુઓ અહીં નીચે જે કિંમત આવે એ જ b નો પાવર હોય. 1 2 n તો એની ઘાત છે શું હોય? આ બેની બાદ બાકી હોય અને b ની ઘાત છે એ અહીંયા હોય એ જ હોય. તો આના પરથી વચ્ચે એક પદ માને લખવું છે. tr + 1 લખવું છે. એને જનરલ ટર્મ વ્યાપક પદ કહેવાય છે. વ્યાપક પદ ધ્યાન રાખો. જનરલ ટર્મ આખા વિસ્તરણનું મેઇન જે ફોકસ છે આના પર. tr + 1 આ મારે લખવું છે. વચ્ચે ક્યાંક રહેલું છે r + 1 ટીના ખૂણા પર લખેલો છે. તો જુઓ અહીંયા તમારે nc કશું લખવું પડશે, a ની ઘાતમાં કશું લખવું પડશે, b ની ઘાતમાં કશું લખવું પડશે. શું લખવું પડે? તો હમણાં મેં કીધું હતું ઉપર જે છે એ કિંમત તો બધામાં સરખી જ આવે છે તો n જ આવશે. બરાબર. ચલો અહીં શું આવશે? તો આનો નાનો એકબીજા સાથે સંબંધ છે. કંઈ 0 હોય તો 1 હોય, 1 હોય તો 0, 1 હોય તો 2 હોય, 2 હોય તો 1 હોય, 2 હોય તો 3, 3 હોય તો 2. એટલે અહીં જે છે એના કરતાં એક ઓછું અહીંયા હોય. અહીં શું હોય? NCR. ચાલો પછી એના ઉપર શું લખવું? બોલો એના પર શું લખવું? તો હમણાં કીધું આમાંથી આ માઇનસ કરો n - r. અને બીના ઉપર શું લખવાનું? તો આ જે છે b * તો આ જે સૂત્ર લખ્યું છે મેં એનો મેક્સિમમ ઉપયોગ થશે. આને કહેવાય છે વ્યાપક પદ જનરલ ટર્મ. tr + 1 = ncr a n - r × b r. એની મદદથી તમને કોઈ પણ નંબરનું પદ શોધવું હોય તો સરળતાથી શોધી શકાય છે. હું ટેક્સ્ટબુકમાં જોઉં તમને ક્યાં આપેલું છે. ચાલો પછી જોઈશું ના. જો આ બહુ ઉપયોગી છે ભાઈ. લગભગ 80% આ સૂત્રથી બરાબર. આમાં આરની કિંમત છે એ 0 થી ચાલુ કરીને n સુધી. r = 0 મૂકો એટલે પહેલું પદ મળે, 1 મૂકો એટલે બીજું પદ મળે, 2 મૂકો એટલે ત્રીજું પદ મળે વગેરે. હમણાં હું તમને ફરીથી પણ લખાવું છું. તમારા જોડે જોડે લખવું હોય તમારે. જો આને તમને સામાન્ય ઉપયોગ સમજ્યા કે કોઈ આપણે સંબંધીમાં ભણેલો હોય ને કે તમે x + 2y ની ઘાતમાં 10 નું 5મું કે 4થું પદ શોધો. 5મું પદ શોધો. તો આપણે કે આના બધા પદો શોધી પછી એમાંથી 5મું પકડીને લાવીએ એવું નહીં કરવાનું. સીધું જ 5મું પદ તમને મળે. કેવી રીતે જુઓ? તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. સૂત્રનો ઉપયોગ કરવા માટે ઉદાહરણ લીધું છે. ચાલો અહીંયા a એટલે શું? x. b એટલે 2y.
n એટલે 10 અને કયા નંબરનું પદ શોધવું છે? 5મા નંબરનું અને t5 શોધવું છે. તો અહીંનું r બરાબર શું મૂકું તો t5 થાય? r બરાબર 4 મૂકવું પડે એટલે t5 થાય. બધી કિંમત અહીં મૂકી દો, ફટાક સુંદર જવાબ આવી જાય. t5 બરાબર જો પેલું NCR આવશે ને, n એટલે 10, 10 થી 4. ચલો a એટલે x, x રેઝ ટુ n માઇનસ r, 10 માઇનસ 4 6, 2y રેઝ ટુ b એટલે 2y રેઝ ટુ 4. બસ આનું સાધન વાપરી દઈએ એટલે આપણને એ 5મું પદ મળી જાય. મેં એકદમ આગળનું ટોપિક તમને છે લઈ આપ્યું. આપણે ક્રમશઃ ધીરે ધીરે જઈશું. ચેપ્ટરની વચ્ચે આવા દાખલા આવશે. શરૂઆતમાં તો બહુ સામાન્ય દાખલાઓ આવે છે. તો આ એક અગત્યનું લેક્ચર બની ગયું તમારા માટે. આ પ્રકરણમાં આ જે પહેલું લેક્ચર છે બહુ અગત્યનું છે અને વારંવાર જુઓ, સમજો અને પછી દાખલા કરવાનો પ્રયત્ન કરી શકો છો. હું તમને હમણાં જણાવું છું, પણ એ પહેલાં આ લેક્ચરમાંથી તમારે શું યાદ રાખવાનું એ લખાવી દઉં. જુઓ, તમારે યાદ રાખવાનું છે પદોની સંખ્યા n+1, વ્યાપક પદ tr+1 = NCR a⁻n - r b⁻r, number of terms is equals to n+1, and second the general term is tr+1 is equals to NCR a⁻n - r b⁻r. બરાબર, આટલું યાદ રાખીશું એટલે આપણને પ્રકરણ ઘણું સહેલું લાગશે. પછી તમે એ માર્ક કરજો, કોઈ પણ પદમાં ઘાતોનો સરવાળો n જ થતો હોય, સમ ઓફ ધ પાવર ઇન ઈચ ટર્મ ઇઝ n, એવું પણ બનતું હોય છે. એની બહુ જરૂર નથી. ચલો, આજે આ લેક્ચર આટલે સુધી રહેવા દઈએ છીએ. કાલે આપણે દાખલાઓ ગણીશું એટલે આ વધારે સારું પાકું થશે. આજે થોડુંક એવું નવું છે એટલે લાગશે, પણ બહુ સરળ છે, ચિંતા ના કરતા. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ.